પ્રકાશમાં ગીરે ભરપૂર વચન લાવવાની તક પારક સાહેબે મને આપી એના માટે પારક સાહેબનો હૃદયથી આ સમય આભાર માનું છું. પ્રેરણા કૃત્ય તેનો બીજો અધ્યાય અને એકથી 13 વચનો જે વાંચવામાં આવ્યા એટલે એ પ્રેરણા કૃત્યના એક બીજા અધ્યાય જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ ખ્રિસ્તી વિશ્વાસને માટે એક ઐતિહાસિક બનેલી એ ઘટના કે જ્યાં ઈશ્વરે આપેલું જે વચન હતું એ અહીંયા આપણે પરિપૂર્ણ થયેલું જોઈ શકીએ છીએ. અને ઈશ્વરના એ કાર્યો વિશેની વાત, ઈશ્વરના પ્રેમ વિશેની વાત, ઈશ્વરે પોતાના લોકોને એકલા નહીં મૂકી દે એના માટે પવિત્ર આત્માની ભેટ આપી એ બાબત, અને ત્યાર પછી મંડળીની શરૂઆત અને મંડળીનું કાર્ય આપણે આ પ્રેરિતોના કૃત્ય તેના બીજા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે અલગ અલગ વ્યક્તિઓને, પોતાના શિષ્યોને તેમણે દર્શન આપ્યું. પુનરુત્થાન પામેલા ખ્રિસ્તે 40 દિવસ સુધી પ્રભુનું કાર્ય કરવાનું તેમણે ચાલુ રાખ્યું અને એ 40મા દિવસે તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. અને ત્યાર પછીનો એ 10 દિવસનો જે ગાળો હતો એ શિષ્યોને માટે બહુ મહત્વનો હતો. અને પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય એમાં બહુ સ્પષ્ટ રીતે પ્રભુનું વચન એ કહે છે તો એ કલમમાં એ સગળા સ્ત્રીઓ સહિત તથા ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એકચીતે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. તેથી કરીને અહીંયા જે બાબત આપણે જ્યારે જોઈએ ત્યારે એ 10 દિવસનો જે સમય હતો પ્રભુના શિષ્યો અને એ બહેનો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંકળાયેલા એ સમુદાયને માટે બહુ મહત્વનો એ સમય તેમને મેળવ્યો નહીં અને તેઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. અને જ્યારે તેઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહે છે ત્યારે એ 10 દિવસ પછી એટલે 50માના દિને પ્રભુએ તેમની મુલાકાત લીધી. અને એ પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય એની સાક્ષી એ પૂરી પાડે છે. એટલે કે મારો ને તમારો પ્રભુ કે જેના પર અમે તમે વિશ્વાસ રાખીએ છીએ, તેની પાછળ ચાલીએ છીએ, જેને આધીન રહીએ છીએ, જેના બાળકો છે, એ પ્રભુ કે જે વચન આપનાર છે અને વચન એ પૂરું કરનાર છે. યોહાનની લખેલી સુવાર્ત તેના 14મા અધ્યાયમાં પ્રભુએ પોતાના શિષ્યોને બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે 14મા અધ્યાયની 16મી કલમમાં કે બીજો સંબોધન તમારી પાસે સદા રહેવાને માટે આવશે. અને આ જે પ્રભુએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને જે વચન આપ્યું હતું અને એ વચનની પરિપૂર્ણતા આપણે પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાયમાં હોય તમે જોઈએ છે કે પ્રભુએ જે વચન આપ્યું એ ત્યાં પૂરું થયેલું જોઈ શકીએ છીએ. એટલે કે ઈશ્વર એ વચન આપે છે અને ઈશ્વર એ વચન પૂરું કરે છે. અને ચોથી કલમમાં પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય તેની ચોથી કલમમાં લખ્યું છે તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને જ્યારે એ પવિત્ર આત્માના એ ભરપૂરીપણાનો અનુભવ જ્યારે એ શિષ્યો કરે છે અને તેઓના જીવનમાં એ અદ્ભુત અને જે બાબતો બને છે ત્યારે તેઓ એક જગ્યામાં તેઓ રહી શકતા નથી. તેઓ પ્રભુનું કાર્ય ઝડપથી તેઓ કરે છે. અને 11મી કલમ એમ લખ્યું છે દેવના મોટા કામો વિશે તેઓને બોલતા સાંભળીએ છીએ. જેથી કરીને પવિત્ર આત્મા એ સામર્થ્ય આપે છે. પવિત્ર આત્મા એ સુવાર્તા પ્રચાર કરવાને માટે તૈયાર કરે છે. અને જ્યારે વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યનો એક અનુભવ કરે છે ત્યારે તે પ્રભુના એ કામમાં તે સામેલ થાય છે. પ્રભુના એ કાર્યમાં તે સામેલ થાય છે. અને એ 120 ની સંખ્યા 12 પછી 120 ની સંખ્યા કે જ્યારે એક સ્થળે એક ચીજે જ્યારે તેઓ પ્રાર્થનામાં ઉઠી મેળીમાં રહ્યા ત્યારે પ્રભુએ તેમને પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું.
પવિત્ર આત્માની ભેટ આપી. અને જ્યારે તેઓ પવિત્ર આત્માથી તેઓ ભરપૂર થયા ત્યારે પ્રભુના એક કાર્યને તેઓ બીજા સુધી લઈ ગયા. બીજા સુધી તેઓ લઈ ગયા. કારણ કે 5મી કલમથી લઈને 10મી કલમ સુધી જે અલગ અલગ પ્રાંતોના અલગ અલગ જગ્યાથી આવેલા એ સમુદાયની વાત અહીંયા લખવામાં આવી છે. તેઓ સાક્ષી હતા. તેઓ સાક્ષી હતા. જેથી કરીને મારા ભાઈઓ અને બહેનો કે પ્રભુ કે પોતાના લોકોને કદી પણ એકલા મૂકી દેતા નથી. પ્રભુ હંમેશા પોતાના લોકોની મુલાકાત લે છે. પ્રભુ કે જે વચન આપે છે અને પ્રભુ એ વચન પૂરું કરે છે અને એ સામર્થ્યનો જ્યારે જેવો અનુભવ કરે છે તે પ્રભુનો આભાર માને છે. તે પ્રભુનો આભાર માને છે. એ પ્રભુનો એક કાર્ય, પ્રભુનો એક પ્રેમ, પ્રભુની દયા, પ્રભુની ભલાઈ અને પ્રભુના એ પ્રેમને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને તેથી કરીને આ 50માના દિને જે મહત્વની જે બાબત બની એ તો એ હતી કે મંડળીનો ઉદય, મંડળીની શરૂઆત. તેથી કરીને પ્રભુનો આભાર માનીએ છીએ કે જે મંડળીમાં અમે તમે જોડાયેલા છે એ વચન આધારિત એ મંડળી છે. પ્રભુએ વચન આપ્યું હતું, વચન પૂરું કર્યું અને વચનની પરિપૂર્ણતાના ભાગ સ્વરૂપે પ્રભુએ મંડળીની ભેટ પોતાના લોકને આપી. પોતાના લોકને એ આપી. અને તેથી કરીને જ્યારે પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય અને તેની 41મી કલમમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પ્રથમની મંડળીનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. એ પ્રથમની મંડળીનું ચિત્ર અને એ પ્રથમની મંડળી એ શીખનાર મંડળી હતી. શીખનાર બની. તો કઈ કે તેઓ પ્રેરિતોના બોધમાં તેઓ લાગુ રહ્યા છે. એ પ્રથમની મંડળીનું ચિત્ર કે પ્રેરિતોના બોધમાં એટલે કે તેમના જીવનમાં એ પ્રભુનું વચન એ કેન્દ્ર સ્થાને હતું. અને જ્યારે મંડળીના જીવનમાં પ્રભુનું વચન કેન્દ્ર સ્થાને હોય છે ત્યારે પ્રભુ ચોક્કસ એ મંડળીને બુદ્ધિ આપે છે. પ્રભુનું વચન એટલે કે પ્રભુના પ્રેરિતોના બોધમાં તેઓ દ્રઢતાથી લાગુ રહ્યા. એટલે કે જ્યારે જ્યારે તેમની સંગત મળે, જ્યારે જ્યારે તેઓ એકતા મળે, જ્યારે તેઓ સંગતમાં જોડાય ત્યારે તેમના માટે પ્રભુનું વચન એ મુખ્ય હતું. અને એ પ્રથમની મંડળી એ શીખનાર મંડળી હતી. જેથી કરીને આજે જ્યારે આપણે આપણા જીવનો તરફ, આપણા કુટુંબો તરફ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે આપણા જીવનમાં કે આપણા કુટુંબમાં પ્રભુનું વચન ક્યાં છે? પ્રથમની મંડળીની જ્યારે આપણે વાત કરી રહ્યા છે અને આજની આપણે સાંપ્રત સમયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે બહુ મોટી તફાવત તમને જોવા મળે છે. એ કઈ તફાવત? કે પ્રથમની મંડળી એ વચન આધારિત અથવા પ્રેરિતોના બોધમાં તેઓ લાગુ રહેનારી મંડળી હતી. એ કુટુંબો એ પ્રભુની સાથે જોડાયેલા એ વ્યક્તિઓ એ પ્રભુના વચનને તેઓ કેન્દ્ર સ્થાને રાખતા હતા. આજે જ્યારે આપણે આપણા જીવનો તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ છીએ ત્યારે પ્રભુનું વચન કંઈક બાજુ પર જતું રહે છે. એ આપણી નિષ્ફળતા કહી શકાય. પ્રથમની મંડળીની વૃદ્ધિનું એ પ્રથમ કારણ એ હતું કે તેઓ પ્રેરિતોના બોધમાં તેઓ દ્રઢતાથી લાગુ રહ્યા હતા. એમનો એ પ્રભુ પરના એ વચન પરનો વિશ્વાસ, પ્રભુના એ વચન પરનો તેમનો એ વિશ્વાસ. બીજી બાબત એ પ્રથમની મંડળીના ચિત્રમાં એ વૃદ્ધિમાં મને તમને જોવા મળે કે તેઓ સંગતમાં દ્રઢતાથી લાગુ રહ્યા. આપણે કઈ સંગતમાં વધારે જઈએ છીએ? આપણી સંગતો ક્યાં છે? આપણી સંગતો કોની સાથે છે? એ બહુ મહત્વનું છે. પણ આ જે પ્રથમની મંડળીનું જે ચિત્ર છે એ મને તમને અહીંયા શીખવા મળે છે. એ તો એ હતું કે તેઓ સંગતમાં દ્રઢતાથી લાગુ રહ્યા. એટલે કે જ્યારે જ્યારે સંગત મળે ત્યારે બધા એક સ્થળે અને એક ચિત્તે પ્રભુની સંગતમાં તેઓ જોડાયા. અને એ પ્રથમની મંડળીની વૃદ્ધિનું એક બીજું કારણ એ મને તમને જોવા મળે છે. ત્રીજી બાબત એ મને તમને જોવા મળે છે કે રોટલી બાંધવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ
લાગુ રહ્યા. પ્રથમની મંડળીનું એક કાર્ય કે તેઓ પ્રભુની રોટલી ભાંગવામાં અને પ્રભુના ચરણોમાં બેસવામાં તેઓ દ્રઢતાથી લાગુ રહ્યા. ભલા ભાઈઓ અને બહેનો, પ્રથમની મંડળી એ આજની સાંપ્રત મંડળીને પડકાર આપે છે એ તો એ છે કે પ્રેમના બોધમાં દ્રઢતાથી લાગુ રહેવું, સંગતમાં નિયમિતમાં જોડાવું, રોટલી બાંધવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી રહેવું એ પ્રથમ મંડળી આપણને એ બાબત શીખવે છે. અને જ્યારે પ્રથમની મંડળીનું એક કાર્ય આપણે જોઈએ છે, પ્રથમની મંડળીની સંગત જ્યારે આપણે જોઈએ છે, પ્રથમની મંડળીનો પ્રભુ પ્રત્યેનો એક પ્રેમ જ્યારે આપણે જોઈએ છે, ત્યારે 43મી કલમે એવું લખ્યું કે બધા ભયભીત થયા. અને પછી લખ્યું કે પ્રેતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. આ કાર્યો અદ્ભુત કૃત્યો એટલે કે આપણી સંગત, આપણી પ્રાર્થનાઓ, આપણું એકતા મળવું, આપણું એ પ્રભુ પ્રત્યેનો એક કમિટમેન્ટ કે એ દ્વારા બીજાના જીવનને એ જોડવું, એ પહોંચાડવાની બાબતો અહીંયા મને તમને જોવા મળે છે. અને તેથી એવું અહીંયા લખ્યું છે કે બધા ભયભીત અને પ્રેતોથી ઘણા અદ્ભુત કૃત્યો અને ચમત્કારો થયા. એ કાર્ય આપણી સંગતમાં અથવા આપણું એકતા મળવા દ્વારા એ અદ્ભુત કૃત્યો થવા જોઈએ. અને એ પ્રથમની મંડળીનું ચિત્ર યાને મને તમને બહુ સ્પષ્ટ રીતે શીખવે છે. બીજી બાબત એ હતી કે સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા. અને આ બહુ મહત્વની વાત અહીંયા આપણું વચન એ મને તમને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ભાઈઓ સૌ સંપીને રહે તો કેવું સારું. જેઓ પોતાના તેઓ પોતાના પડોશી પર પ્રેમ કરવો. અને પ્રથમની મંડળી કેમ આટલી ઝડપથી વૃદ્ધિ પામી? 120 માંથી 3000 અને 3000 માંથી 5000 અને પ્રભુ રોજ બરોજ વિશ્વાસ કરનારાઓને ઉમેરતો હતો. એનું મુખ્ય હાથ શું? એનો મુખ્ય હાથ એટલો જ હતો કે તેઓ સર્વ એકતામાં રહેતા હતા. આજે એ પ્રમાણેની અથવા એ પ્રકારની એકતા ક્યાં છે? આજે એ પ્રકારની અને એ પ્રમાણેની એકતા ક્યાં છે? જો આપણે પ્રથમની મંડળીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એવું કે સર્વ વિશ્વાસ કરનારાઓ. હવે આ વિશ્વાસ કરનારાઓ કોણ? કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી ઓળખાય છે તે. અને ભોરે તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી ઓળખાય છે એ લોકો. અને પછી જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે લખીએ છીએ કે વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા. તો આપણે એકબીજાની સાથે ભેગા રહી શકીએ છીએ ખરા? એવી કઈ બાબત છે કે અમને એકબીજાની સાથે ભેગા રહેવા માટે રોકી રહી છે? શું આપણે યુનિટીમાં રહીએ છીએ ખરા? શું આપણે એકબીજાને સાંભળીએ છીએ ખરા? શું આપણે એકબીજાને સ્વીકારીએ છીએ ખરા? શું આપણે એકબીજાને માન આપીએ છીએ ખરા? શું આપણે એકબીજાની સાથે જોડાયેલા છે ખરા? આ પ્રથમની મંડળી એ મને તમને સ્પષ્ટપણે ઉત્તેજન આપે છે કે તેઓ સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા. પછી લખ્યું કે તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેમની બધી મિલકત એ સામાન્ય હતી. અત્યારના સમયમાં આ સમજવું બહુ અઘરું છે, પણ એ પ્રકારનું મન એ પ્રથમની મંડળીનું હતું. એ પ્રકારનું મન એટલે કે એક કુટુંબ જો મુશ્કેલીમાં છે તો બીજું કુટુંબ એ કુટુંબની મુલાકાત લે અને કુટુંબને ઊભું કરે. અને એ ચિત્ર અહીંયા મને તમને જોવા મળે છે કે તેઓની બધી મિલકત સામાન્ય હતી અને તેઓ પોતાની મિલકત સમાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા. એટલે કે જ્યાં જેની જરૂર પડે ત્યાં એવા કુટુંબો, એવા વ્યક્તિઓ, એવા દૂતો આવીને એ ભંગી જે કુટુંબને મદદ કરીને એ કુટુંબને ઊભું કરે. એટલે કે એક કુટુંબ બીજા કુટુંબને સાચવી લે. એક કુટુંબ બીજા કુટુંબને સાચવી લે. અને એ બાબત અહીંયા મને તમને
જોવા મળે છે. એ તો એમાંનું મુખ્ય એક કારણ ઉદાર મન. પ્રથમની મંડળીના કે કુટુંબોનું એ ઉદાર મન. આજે આપણું કેવું મન છે? આપણે ઉદારતાથી કેટલું આપણે બીજાને મદદ કરીએ છીએ? આપણે ઉદારતાથી બીજાને આપણે કેટલું આપીએ છીએ? આપણા ઉદાર વિચારો કેવા છે? આજે અમારે તમારે વિચારવાની જરૂર છે. પછી લખ્યું કે તેઓ નિત્ય મંદિરમાં એક રીતે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી માંગીને ઉમળતી નિખાલસ મનથી ભોજન કરતા હતા. પ્રથમની મંડળીનો સ્પષ્ટ એક હેતુ હતો કે તેઓ પ્રભુના ઘરને પ્રથમ સ્થાન આપતા હતા. પ્રભુના ઘરને પ્રથમ સ્થાન. અને જે કુટુંબ પ્રભુના ઘરને પ્રથમ સ્થાન આપે છે એ પ્રભુ એ કુટુંબને આશીર્વાદો આપે છે. પ્રભુ કુટુંબને આશીર્વાદો આપે છે. અને જ્યારે એ પ્રકારની મંડળી બને છે, પ્રભુના બોધમાં, સંગતમાં, રોટલી બાંધવામાં, પ્રાર્થના કરવામાં, એકબીજાને મદદ કરવામાં, પ્રભુનું કાર્ય આગળ કરવામાં, ત્યારે પ્રભુ ચોક્કસ એ મંડળીની મુલાકાત લઈને જે કાર્ય કરે છે એ જોઈએ છે. અને તેઓ દેવની સ્તુતિ કરતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ તારણ પામનારોને તેઓમાં ઉમેરતો હતો. ભલા ભાઈઓ અને બહેનો, જ્યારે મંડળી એકતામાં રહે છે, મંડળી ભાઈચારામાં રહે છે, મંડળી પ્રભુના વચનને કેન્દ્ર સાથે રાખે છે, મંડળી એકબીજાને મદદ કરે છે, ત્યારે પ્રભુ રોજ બરોજ વિશ્વાસ કરનારાઓને તેમાં ઉમેરો કરતા જાય છે. ક્યારે? જ્યારે આપણે એકતામાં રહીએ છીએ ત્યારે બહારનું જગત એ આપણા જીવન જોઈને, આપણી સંગત જોઈને, આપણો વ્યવહાર જોઈને, આપણું મન જોઈને એ પ્રભુની પાસે આવે છે. પ્રભુની પાસે આવે છે. અને એ પ્રભુની કમરનું કાર્ય. અને આજે 50માના દિવસે એ જે મંડળી એ માટે ગ્રીકમાં ગ્રીક માટે શબ્દ છે એક્લેસિયા, ઇંગ્લિશમાં ચર્ચ કહીએ છીએ. અને એનો અર્થ એ થાય છે કે પ્રભુની પાછળ ચાલનારા લોકો. જ્યારે પ્રભુની પાછળ ચાલનારા લોકોનું જીવન કેવું હોય એ પ્રથમની મંડળી આજે મને તમને સાક્ષી પૂરી પાડે છે. આજે મને તમને આપણા સર્વને સાક્ષી પૂરી પાડે છે. એમાંથી કેવી બાબત? પ્રભુ એ વચન આપે છે, પ્રભુ વચન પૂરું કરે છે. પ્રભુ પોતાના લોકોને કદી પણ એકલા મૂકી દેતા નથી. પ્રભુએ જે મંડળીની ભેટ આપી છે ત્યારે પ્રભુ એ મંડળી પર પ્રેમ કરે છે અને પ્રભુ એ મંડળીની મુલાકાત લે છે. અને તેથી કરીને એ પ્રથમની મંડળીનું કાર્ય એ આજે આપણને પણ ઉત્તેજન પૂરું પાડે છે. આજે આપણને એ ઉત્તેજન પૂરું પાડે છે. તેથી કરીને આપણે આપણા વસ્તુઓ નમાવીએ, પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અને આપણે વિચારીએ કે આજે મારી મંડળી પ્રત્યેનું એ યોગદાન કેટલું? મેં મારી મંડળીને શું આપ્યું છે? મેં મારી મંડળીને કેટલો સમય આપ્યો છે? હું મારી મંડળીની સાથે રહું છું? શું મારી મંડળીને સપોર્ટ કરું છું? શું આજે મારી મંડળી પર પ્રેમ દર્શાવું છું? એ વિશે આજે આપણે વિચાર કરીએ. એ પ્રથમની મંડળીના કુટુંબો હતા, એમની જે સંગત હતી, એમનું જે કમિટમેન્ટ હતું, એમની જે ભક્તિભાવ હતી, આજે આપણને આપણા કુટુંબોને એ ઉત્તેજન આપે છે. જ્યારે આપણે પ્રાર્થનામાં રહીએ છીએ, સંગતમાં રહીએ છીએ, પ્રભુના બોધમાં રહીએ છીએ, ત્યારે પ્રભુ ચોક્કસથી આશીર્વાદો આપે છે. આપણે વિચારીએ કે પ્રભુ અમારા જીવનોમાં જે બધી બાબતો છે કે જે મંડળીથી અમને દૂર લઈ જાય છે, ત્યારે પ્રભુ તમે અમને કૃપા આપો. એ બધી બાબતોને, નેગેટિવ થોટ્સને અમે બાજુ પર મૂકી દઈએ અને પ્રભુ અમે તમારી બધુને બધું નજદીક આપીએ, પોતાની મંડળીને અમે વફાદાર રહીએ. એના માટે પ્રભુ
કૃપા માંગીએ છીએ કે પ્રભુ એ વચન આપે છે, એ પ્રભુ એ વચન પૂરું કરે છે અને પ્રભુ એ વચન દ્વારા અમારી સાથે વાતને વ્યવહાર કરે છે. એના માટે તમારો આભાર માનતા, સમયને માટે, સંગતને માટે, વચનને માટે તમારી સ્તુતિ કરતા, પ્રાર્થના અમારા ઉદ્ધારક અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મને સાંભળીને તેનો